જો આમાં અડદની દાળ, મગની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ અને ચણાની દાળ, આ પાંચેય દાળ મિક્સ કરી અને આપણે બફાવવા માટે મૂકી દઈશું. બરાબર. આપણું તપેલું વધારે પડતું કાળું ન થઈ જાય એટલા માટે જો નીચે માટી લગાવી નાખી છે, નીચે અને સાઈડમાં આ રીતે તમે જોઈ શકો. દાળ બાફવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ કરશું. નાળિયેર પાણીથી દાળનો સ્વાદ બહુ સરસ અને વ્યવસ્થિત આવે. આપણે 3.5 લીટર નાળિયેર પાણી છે. હળદર છે, મીઠું છે, મરચું છે, ધાણા જીરું, તજ લવિંગ અને તીખાનો ભૂકો. હવે બાફતી વખતે છે ને અંદર આપણે મીઠું નાખશું થોડું. એનાથી દાળ સારી બફાય અને જલ્દી દાળ પાકી જાય. અડધોથી પોણો કલાક દાળને બફાવા દેશું, એને ઉપરથી આપણે ઢાંકી દઈશું એટલે દાળ એને રીતે અડધો પોણો કલાકની અંદર પાકી જાય. તો મિત્રો ફરીવાર હું આવી ગયો છું ગિરધરનાથ મહાદેવ મંદિર નાના જાદરા ગામ મુકામે, અને આપણી સાથે ભૂદેવ સન્નત દાદા છે અને આપણે એમને કહીએ હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને આજની આ સુંદર મજાની રસોઈ બનાવવાના છે. આ મંદિર સાહેબ કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર 50 વર્ષ જૂનું છે. 50 વર્ષ જૂનું છે. અને અહીંયા આપણે પ્રસાદ લેવાના છીએ આપણે. તો ચાલો સન્નત દાદાની સાથે આપણે રસોડામાં જઈએ. મરચાં અને લસણ આ ત્રણેય વસ્તુ આ ક્રશ કરેલી છે. આ ઝીણા ઝીણા કાપેલા કાંદા છે. પહેલાં આપણે એ એડ કરીશું. હવે આપણે થોડું મીઠું એડ કરીશું, પણ એ જ વાતનું ધ્યાન રાખવાનું છે, દાળ બાફતી વખતે આપણે મીઠું ઓલરેડી નાખેલું છે, તો આમાં થોડું ઓછું નાખશું. હળદર એડ કરશું. હવે આપણે થોડી હળદર નાખશું. હવે આપણે આ કાપેલા ટમેટા એડ કરશું. હવે આપણે મરચું એડ કરશું લાલ. હવે આપણે બાફેલી દાળ એડ કરી લઈશું. જ્યાં મહેનત કરી અને જે આપણે જે જગ્યા માટે આવ્યા હતા પંચરત્ન દાળ અમારા પ્લેટમાં આવી ગઈ છે. બાજરાનો રોટલો, ઉપરથી માખણ, સાથે પાપડ છે અને ટમેટા અને કોથમીરથી જે સલાડ બનાવ્યું છે, ખરેખર જોતા જ તમારા મોઢામાં પાણી આવી જાય, મોઢામાં ફુવારા છૂટશે પાણીના. સુંદર મજાની ડીશ બની ગઈ છે, સાથે દેશી છાશ તો ખરા જ. તો ચાલો આ દરેક વસ્તુ આપણે માણી લઈએ અને કેવું બન્યું ને એ તમને હું બતાવું. મસ્ત મજાનો આ બાજરાનો રોટલો છે અને આ સુંદર મજાનું જે આપણે દાળ સાથે એમ નોર્મલી તમે અડદની દાળ ને ખાતા જ હોય, પણ આ જે દાળ બને છે ખરેખર જોતા જ તમારા મોઢામાં પાણી આવી જશે. એક નંબર અદ્ભુત દાળ છે. ઉપરથી જે માખણ નાખ્યું છે, જે ટેસ્ટ આપ્યો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ છે. તમે દાળ લિટરલી કોરી પી જાઓ ને એવી બની છે. ઓવરઓલ
વર્ડ રિવ્યૂ આપું તો ધી બેસ્ટ દાળ બની છે. આખી રેસીપી તમને બતાવી છે. ડેફિનેટલી ઘરે ટ્રાય કરજો. અને આ કોઈ વેચાણ કે કોઈ જાહેરાત નથી. આ રેસીપી તમે ઘરે બનાવીને ટ્રાય કરો એના માટે આપણે મૂકી છે. એક મહેમાન ગતિ છે, આપણી સાથે વડીલ છે, બીજા મિત્ર છે, અને આ મિત્ર આપણા મહુવામાં પણ કાલે સાથે હતા. ઓવરઓલ બેસ્ટ રેસીપી આપણા માટે બનાવી છે સન્નત દાદાએ. આપણે એમના આભારી છીએ. ભૂદેવ દ્વારા બનેલી આ રેસીપી ખરેખર એક નંબર સ્વાદિષ્ટ છે. ફરી મળશું નવી જગ્યા પર નવી વાનગી સાથે. ખાવો પીવો મોજ કરો.